નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 ચેપ્ટર નંબર 3 એમાં આગળ જઈએ તો આ બુકનો આ ચેપ્ટરમાં લાસ્ટ એક ટોપિક છે આપણો સાપેક્ષ વેગનો। તો એના તરફ જઈએ। લાસ્ટ લેક્ચરમાં જે કંઈ મેં કામ આપ્યું હતું એ થઈ ગયું છે મિત્રો। ઓકે, ચાલો તો સાપેક્ષ વેગ रिलेटिव वेलोसिटी ध्यान थी सांभळजो, समझवा जेवो टॉपिक छे, बहु अगत्यनो टॉपिक छे। तो एक उदाहरण जो धीमे धीमे कोई डेफिनेशन મને એમાં નથી લઈ જતા, તમને હું ઉદાહરણોથી થોડો બેઝ ક્લિયર કરાવું, બરાબર ધ્યાનથી સાંભળો। ધારો કે આ એક રસ્તો છે, આ રોડ છે, એના ઉપર એક વ્હીકલ ધારો કે 80 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહ્યો છે અને ચાલો પાછળ વાળાની સ્પીડ આપણે 60 રાખીએ। એક કાર છે જે 80 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહી છે। એક વ્હીકલ છે પાછળ 60 ની સ્પીડે જાય છે, એક વ્હીકલ 80 ની સ્પીડે જાય છે। ओके, ચાલો રોડની સાઈડ પર એક વ્યક્તિ ઊભો છે, એને હું એવું કહું, ચાલો આ વ્હીકલ છે, કોઈ ભારે વ્હીકલ છે, ટ્રક છે, આ ધારો કે કાર છે। આ ટ્રક અને આ કાર આ વ્યક્તિને આ ટ્રકની સ્પીડ કેટલી દેખાશે, કેટલી અનુભવાશે? તો 60। કેમ ભાઈ 60 ની સ્પીડે આવી રહ્યો છે, 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે એવી સ્પીડ એને દેખાશે। ઓકે, આ કારની સ્પીડ એને કેટલી દેખાશે? તો ઓબ્વિયસલી કારની સ્પીડ પણ કેટલી દેખાશે? 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણે કહ્યું 80 ને 60 ની સ્પીડ। હવે હું એમ કહું કે કારમાં અહીંયા ટ્રકમાં બેઠેલા વ્યક્તિને કારની સ્પીડ કેટલી દેખાશે? તો કહે પણ 80 ના, તો હવે ખોટું છે। કેમ? જો હવે કોઈની સ્પીડ કોઈની સાપેક્ષ એટલે સુધારો કે આપણને, હવે મારા શબ્દો ઉપર ફોકસ કરજો, આપણી જાતને આપણને કોઈની સ્પીડ 10 જેટલી લાગવી, એનો મીનિંગ શું થયો? તો કે આપણાથી 10 મીટર પ્રતિ સેકન્ડ લો। કોઈ વ્યક્તિની કોઈ પદાર્થની સ્પીડ આપણી સાપેક્ષમાં, અથવા આપણે સાપેક્ષ શબ્દ કાઢી નાખું તો આપણને 10 જેટલી લાગે છે, એનો મીનિંગ શું થયો? તો કે એ પદાર્થ આપણાથી 1 સેકન્ડમાં 10 મીટર જેટલો ખસે છે। ખબર પડી કે નહીં? ઓકે, તો પણ હવે હું એમ કહું કે આપણે 5 ની સ્પીડે ચાલી રહ્યા છીએ, 5 મીટર પર સેકન્ડ ની સ્પીડે આપણે જઈ રહ્યા છીએ। બાજુમાં એક બીજી વ્યક્તિ 10 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી દોડી રહી છે। હું શું બોલ્યો, ખ્યાલ આવ્યો? આપણે 5 ની સ્પીડે જઈ રહ્યા છીએ, બાજુમાં બીજી વ્યક્તિ 10 ની સ્પીડે જઈ રહ્યા છે। આપણે 5 ની સ્પીડે 5 મીટર પર સેકન્ડ, બીજી વ્યક્તિ 10 મીટર પર સેકન્ડ। તો આ આપણે જ્યારે 1 સેકન્ડમાં 5 કાપીશું ત્યારે પેલો વ્યક્તિ 1 સેકન્ડમાં 10 કાપશે। આ વ્યક્તિ 1 સેકન્ડમાં આપણાથી કેટલો દૂર ગયો? તો 5 જ ગયો, કારણ કે આમ એને 10 કાપ્યું પણ ભેગું 5 તો આપણે કાપી દીધું ને। તો આ વ્યક્તિ આની સાપેક્ષમાં 5 મીટર જ ખસ્યો કહેવાય। તો આને કેટલો વેગ દેખાશે? આનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ દેખાશે। હવે ખબર પડે? પણ ત્રીજો વ્યક્તિ અહીંયા ઉભો હોય રોડની સાઈડમાં, તો એને આની સ્પીડ 5 અને આની સ્પીડ 10 દેખાય, કારણ કે પોતે સ્થિર છે, એટલે એનાથી આ વ્યક્તિ 10 મીટર જેટલો ખસવાનો છે। હવે ક્લિયર થાય છે? તો અહીંયા આપણે થયું તો આ પદાર્થને 2 વેગ થઈ, હવે અહીંયા આવી, હવે ધ્યાન, એટલે આ તમે સમજાયું। હવે અહીંયા આવી આપણે મૂળ ઉદાહરણ પર, ટ્રક 60 ની સ્પીડે જાય છે, કાર 80 ની સ્પીડે જાય છે,
અહીંયા બાજુમાં રહેલા વ્યક્તિને આની સ્પીડ 60 અને આની 80 અનુભવાય છે, પણ આ કાર એ 1 કલાકમાં ટ્રકથી કેટલે દૂર જવાની? તો કે 20 કિલોમીટર પ્રતિ કલાક. ચલો, કારે 80 કિલોમીટર અંતર કાપશે 1 કલાકમાં, તો પાછળ ટ્રક પણ 1 કલાકમાં 60 જેટલું અંતર કાપી નાખશે. ઓકે, તો પછી બંને વચ્ચે ગેપ કેટલી પડશે 1 કલાકના અંતે? 20 કિલોમીટરની. તો ટ્રકની સાપેક્ષમાં ટ્રકથી આ કાર 60 અને 20 કિલોમીટર જેટલી જ કલાકમાં ખસે છે. તો આ એક કારનો ટ્રકની સાપેક્ષમાં વેગ કહેવાય. શું કહેવાય? કારનો ટ્રકની સાપેક્ષ છે. ભાઈ ટ્રકને કેટલો, કોઈની સાપેક્ષ એટલે એને કેટલો અનુભવાય છે? તો અહીંયા કારને બે વેગ થઈ ગયા. ટ્રકની સાપેક્ષમાં 20 અને વ્યક્તિ રીતે કેટલો, આ કાર કેટલો દૂર જવાની? કાર કેટલી દૂર જશે? તો 80 કિલોમીટર. તો વ્યક્તિની સાપેક્ષમાં 80 અને ટ્રકની સાપેક્ષમાં 20. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હું જે કંઈ બોલ્યો છું એને થોડું નોંધ કરવું ઉદાહરણથી તો થોડું કરી દેજો. એવું લખી શકો રોડ ઉપર એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, એની એક કાર એ જ દિશામાં ટ્રક 60 કિલોમીટર પ્રતિ કલાક, એક કાર 80 કિલોમીટર પ્રતિ કલાક. તો ટ્રકની સાપેક્ષમાં કારનો વેગ 20 કિલોમીટર પ્રતિ કલાક થાય, પણ બાજુ રોડની સાઈડમાં ઉભેલી વ્યક્તિની સાપેક્ષમાં 80 કિલોમીટર પ્રતિ કલાક થાય. આવું લખી લેજો. ઓકે, તો હવે આવું કેમ થયું એ પણ ખબર પડે ને ભાઈ, કારણ કે કાર ગતિ કરે છે પણ ભેગો ટ્રક પણ ગતિ કરે છે. હવે આવું થોડું ઉદાહરણ આપો વ્યવહારિક. તમે ઘણી વખત આપણે કોઈ પ્રવાસમાં ગયા હોઈએ અથવા કોઈ મુસાફરી કરતા હોઈએ, તો રોડ ઉપર આપણે બસમાં બેઠા હોય, કોઈ લક્ઝરીમાં બેઠા હોઈએ, તો ઘણીવાર એવું બને કે આપણી બાજુમાં ઓવરટેક કરતી હોય અથવા આપણે ઓવરટેક કરતા હોઈએ, તો બે બસ બાજુમાં આવે તો ઘણીવાર આપણને એવું લાગે કે આ બાજુવાળી બસ એકદમ સ્થિર થઈ ગયો એવું લાગે. જ્યારે બાજુની બસ અને આપણી બસની જ્યારે ગતિ સરખી થઈ જતી હોય ઘણીવાર, ત્યારે આપણને એવું લાગે કે એકદમ શાંતિથી જાણે બંને પડી હોય બસ એવું આપણને લાગતું હોય છે. સામેની બસમાં રહેલા વ્યક્તિઓ આપણી સાપેક્ષમાં એકદમ સ્થિર થઈ જતા હોય છે. તો આવું કેમ થયું? તો એ બંને બસનો વેગ સરખો થઈ ગયો, તો બંને ભેગા જ ખસે છે, તો એમનો સાપેક્ષ વેગ તો શૂન્ય થઈ ગયો. હવે સ્થિર ઉભેલા વ્યક્તિઓ જેમ વાતો કરે એવી રીતે સરખી ગતિથી ચાલતી બસમાં બેઠેલા, બારી જોડે બેઠેલા બે વ્યક્તિઓ પણ એવી રીતે જ વાતો કરી શકે, પણ રોડ ઉપર લાંબો ટાઈમે શક્ય નથી બનતું. નહીતર આ રીતે જોડે આપણે સ્થિર વેગમાં વાતો કરી શકીએ જેમ સ્થિર વ્યક્તિઓ કરે છે. તો અહીંયા સાપેક્ષ વેગનો ખ્યાલ ઉદ્ભવ્યો કે કોઈની સાપેક્ષમાં વેગ વધારે છે અને કોઈની સાપેક્ષમાં ઓછો છે. તો અહીંયા ધ્યાનથી સાંભળો, ટ્રકની સાપેક્ષમાં કારનો વેગ 20 પણ વ્યક્તિની સાપેક્ષમાં 80. ઓકે, આને કહેવાય સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ. હવે તો સર આ તો વ્યાખ્યા, હવે કેટલાક લોકો કીધું વ્યાખ્યા લખાવો. ભાઈ વ્યાખ્યા ના હોય, હવે કેટલી દરેક વસ્તુની વ્યાખ્યા થોડી હોય છે કે તમે એમ કહો કે આ બોર્ડની વ્યાખ્યા આપો, માર્કરની વ્યાખ્યા આપો, પંખાની વ્યાખ્યા આપો, તો દરેકની કોઈ વ્યાખ્યા ના હોય. એ દરેક વસ્તુની એક સમજ હોય છે, સંકલ્પના હોય છે. ઓકે, ચાલો. તો સાપેક્ષ વેગ તમને સમજાયો કે કોઈની સાપેક્ષ વેગ એટલે વેગ જ, પણ કોઈની સાપેક્ષમાં કોઈના સંદર્ભમાં વધારે હોય, કોઈના સંદર્ભમાં ઓછી હોય, કોઈના સંદર્ભમાં 0 હોઈ શકે. આને કહીશું આપણે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ. ઓકે, ચાલો. તો અહીંયા આ આયો કઈ રીતે? ધારો કે હવે હું આ A નામનો પદાર્થ કહી દઉં. હવે આપણે જે સંજ્ઞાઓ લેવાના છે એ સંજ્ઞા લઈ લઈએ. હું આ B નામનો પદાર્થ કહી દઉં. તો અહીંયા આપણે A ની સાપેક્ષમાં B નો વેગ નક્કી કરવા માટે શું કર્યું? 20 લાયા ને, તો કઈ રીતે મળ્યું? 80 માંથી 60 ને શું કર્યું? બાદ કર્યા. ઓકે, ચાલો. તો એક જ દિશામાં જો બંને વ્હીકલો, ચાલો એક બીજું ઉદાહરણ લઈ લઈએ, પછી હું તમને સૂત્ર તરફ લઈ જાઉં. હવે એક બીજું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે એક બીજો રસ્તો છે ભાઈ. આ રસ્તા પર ફરીથી બે વ્હીકલ ચાલી રહ્યા છે. ધારો કે એક વ્હીકલ છે A નામનું, બીજો વ્હીકલ છે B નામનું. આ પણ 60 ની સ્પીડે જાય છે.
કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાય છે. તો હવે a ની સાપેક્ષમાં b નો વેગ કેટલો? કોઈ વ્યક્તિ રોડ પર ઊભી છે, કન્નું મન્નું તન્નું ભૂલું જે કંઈ ઊભા હોય, તો એને આ b નો વેગ કેટલો દેખાશે? 80. a નો વેગ કેટલો? 60. પણ એમાં આ a ની સાપેક્ષમાં b નો વેગ કેટલો? તો આપણે શું ગણવાનું? a ની સાપેક્ષમાં b એ કેટલું? 1 કલાકમાં a અને b વચ્ચે કેટલું અંતર કપાયું, બસ એ એનો વેગ છે. તો આ 1 કલાકમાં ધારો કે કેટલો ખસીને આવશે? 60 કિલોમીટર. આ 1 કલાકમાં કેટલો ખસીને આવશે? 80 કિલોમીટર. તો a અને b વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું 1 કલાકમાં? તો 60 પ્લસ 80 એટલે 140 કિલોમીટર. તો a અને b વચ્ચે આટલું અંતર કપાયું, તો a ની સાપેક્ષમાં b નો વેગ કેટલો થયો ભાઈ? 140 કિલોમીટર પ્રતિ કલાક. ઉલટું પણ સાચું, તો b ની સાપેક્ષમાં a નો વેગ કતો તો એટલો 140 જ, કારણ કે બંને વચ્ચેનું એટલું જ અંતર ઘટે. અહીંયા પણ એ જ હતું, a ની સાપેક્ષમાં b નો વેગ તો પણ 20 અને b ની સાપેક્ષમાં a નો વેગ તો પણ 20, કારણ કે b થી પેલો જેમ પેલો a થી b દૂર જાય છે, b થી a પણ દૂર પડવાનું, બંને સરખું જશે. સદિશમાં લઈશું તો માઈનસ પ્લસ આવશે ક્યારે, બાકી આ મૂલ્ય સરખું મળશે આપણને. ઓકે, ચાલો. તો આ હતો વિરુદ્ધ દિશાનો કોન્સેપ્ટ, આ હતો આપણો એક જ દિશાનો કોન્સેપ્ટ. તો શું થયું ભાઈ? તો કે એક જ દિશામાં આપણને થાય કે અહીંયા જેમ 20 હતો ને અહીંયા ડાયરેક્ટ 140 થઈ ગયો. ઓકે, ચાલો. આ છે આપણો એક જ દિશામાં, આ છે આપણા વિરુદ્ધ દિશામાં. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે. તો હવે આપણે કહી શકીએ એક જ દિશામાં ગતિ કરતા પદાર્થોનો સાપેક્ષ વેગ એ બાદબાકીથી મળે છે, અને અહીંયા વિરુદ્ધ દિશામાં ગતિ કરતા પદાર્થો વચ્ચેનો સાપેક્ષ વેગ એ સરવાળાની મદદથી મળે છે. ઓકે, ચાલો નોંધ કરી લઈએ થોડી વાર. અહીં a અને b એક જ દિશામાં ગતિ કરે છે. આ દરમિયાન એની સાપેક્ષ b નો વેગ, એની સાપેક્ષ b નો વેગ. તો જો એને આ રીતે લખાય vba, આવું ભણતા હતા બળમાં, એની સાપેક્ષ b નો, નતું આવું કે અમને તમે 11માં ધોરણમાં ભણ્યા તો સાપેક્ષ આવે, એની સાપેક્ષ b નો વેગ. તો b નો વેગ ખરેખર કેટલો છે? તો કે 80, પણ એને કેટલો લાગે છે? 60. તો આપણે b માંથી એને શું કરી દેવું પડે? 12. તો એની સાપેક્ષ b નો વેગ હોય તો vb માઈનસ a. જેની સાપેક્ષ તમારે વેગ નક્કી કરવો હોય એના વેગને, જેનો નક્કી કરતા હોય એના વેગમાંથી બાદ કરવો પડે છે. તો vba vb માઈનસ v. ખ્યાલ આવ્યો? ઓકે. ઉલટું a ની સાપેક્ષ b નો વેગ હોય તો એક જ દિશામાં b ની સાપેક્ષ એનો વેગ હોય તો b ની સાપેક્ષ a નો વેગ, તો એને આપણે લખીશું vba vb. ઓકે. હવે a ની સાપેક્ષમાં b, તો a થી b કઈ બાજુ ગયો? તો કે 20 કિલોમીટર જેટલો દૂર ગયો, પણ ક્યાં? આ બાજુ. b થી a 20 કિલોમીટર દૂર પડ્યો, પણ કઈ બાજુ? આ બાજુ. એટલે vba અને vab ની દિશા અલગ હોય, પણ મૂલ્ય હંમેશા સરખું જ હોય. અહીં vba is equal to vab, મૂલ્ય પ્રમાણે કહું છું ભાઈ, એના મૂલ્યો સમાન હોય છે.
ઓકે, અહીંયા હવે વિરુદ્ધ દિશા માટે લખો. A અને B વિરુદ્ધ દિશામાં ગતિ કરે તો A ની સાપેક્ષ B નો વેગ A ની સાપેક્ષ B નો વેગ VA એટલે કે VB પ્લસ VA. આ થોડું ધ્યાનમાં રાખજો. જો આમ તો અહીંયાથી ગણી શકાય છે ભાઈ કે A ની સાપેક્ષ B નો વેગ, પણ આપણે થોડું શોર્ટકટ તે બનાવી દો. તો આપણે જો કે VB કરતા VA ઉલટી દિશામાં હોય તો VB ધન હોય તો VA ઋણ હોય, તો માઈનસ માઈનસ પ્લસ એ પણ બરાબર છે. પણ આપણે એ થોડું ધ્યાન જ રાખી લઈએ કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો સાપેક્ષ વેગ શું થઈ જશે એમનો સરવાળો. જ્યારે એક જ દિશામાં ગતિ કરતા હોય તો બાદબાકી. તેમજ VAB, હવે VBA અને VAB ખ્યાલ આવી ગયો. B ની સાપેક્ષ એનો વેગ એ પણ કેટલો થશે? એટલો જ VB પ્લસ VA. ઓકે, ચાલો. તો આ હતો આપણો સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ. ધ્યાનથી સાંભળજો મિત્રો. તો સાપેક્ષ વેગ એ એનો જે મૂળ વેગ હોય એના કરતા અલગ હોઈ શકે છે, એની મેં વાત કરી. થોડો કોન્સેપ્ટ બરાબર સમજો. નેક્સ્ટ લેક્ચર હજી એક આપણે સાપેક્ષ વેગનું લઈશું, એટલે એમાં સાપેક્ષ સ્થાનાંતરનું સૂત્ર મેળવીશું, થોડા આલેખ જોઈશું. પણ આજે તમે આ વાતને યાદ રાખો કે આને કહેવાય સાપેક્ષ વેગ, તો આનો ઉપયોગ કરીને આપણે સ્થાનાંતરના સૂત્રો મેળવવાના છીએ. ઓકે, ચાલો. તો V આ વિરુદ્ધ એક જ દિશામાં હોય તો વિરુદ્ધ દિશામાં હોય તો હવે બીજી વાત છે. જો A નો A અને B એક દિશામાં ગતિ કરતા હોય, જો A નો વેગ વધારે હશે તો એ કોઈ સમયે B ને શું કરશે? ઓવરટેક કરશે. ધીમે ધીમે A અને B વચ્ચેની દૂરી જે છે એનું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ ઘટતું જશે. ધીમે ધીમે A અને B ભેગા થશે, એટલે કોઈ સમયે એ ભેગા થઈ અને પછી એ ઓવરટેક કરશે. જો B નો વેગ વધારે હશે તો એ A અને B વચ્ચે A અને B ક્યારેય ભેગા થવાના નથી. જો B નો વેગ વધારે હશે તો A અને B ક્યારેય ભેગા થઈ શકવાના નથી. આ વાત થોડી ધ્યાનમાં રાખજો જેથી કરીને તમને નેક્સ્ટ થિયરીમાં ખ્યાલ આવે. હવે એક્સરસાઇઝ નું એક એક્ઝામ્પલ છે. કયા નંબરનો છે મને યાદ નથી, તમે જોઈ લેજો અથવા હાલ જ બુક લઈને બેસો. એરોપ્લેન નું કોઈ એક્ઝામ્પલ છે. ચાલો, મને બંધ બેસતી રકમ કદાચ યાદ નથી, મેં આ વર્ષે જોયો નથી એટલે, પણ મને ધ્યાન છે કે આ ટાઈપનો એક્ઝામ્પલ છે આના કોન્સેપ્ટ ઉપર. બુક હાલ જ જો વિડિયોને સ્ટોપ કરી અને બુક જોઈ લો. બુકની એક્સરસાઇઝમાં એ કોઈ એરોપ્લેનનો એક્ઝામ્પલ છે, એ આ ટાઈપનો છે. રકમ કદાચ મને યાદ હોય ના હોય, તમારી જે રકમ હોય એ પ્રમાણે સેટ કરી લેજો. ધારો કે અહીંયા એક કયું છે કે પ્લેન છે. ચાલો, આ તો રોકેટ છે. કોઈ રોકેટ કે પ્લેન એવું કંઈક લખ્યું છે ખરા મિત્રો. ચાલો, આ રોકેટ છે. રોકેટ ધારો કે પેલોડ લઈને જઈ રહ્યું છે. હવે અહીંયા ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે રોકેટની સ્પીડ 1000 કિલોમીટર પ્રતિ કલાક છે અને એની સાપેક્ષમાં આ રોકેટની સાપેક્ષમાં એનો જે ધુમાડો નીકળે છે એ 1500 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે નીકળે છે. તો નીચે ઉભેલા વ્યક્તિને ધુમાડાનો વેગ કેટલો જણાશે? આવો ક્વેશ્ચન છે. હવે કદાચ આમાં રકમ લગભગ આવી જ છે, પણ આવી ના હોય તો થોડું સેટ કરી લો. તમે તમારે કોન્સેપ્ટ અહીંથી સમજી લો. મને રહી ગયું જોવાનું, નહીતર મેં રકમ જોઈ લીધી હોત તો સારું હતું પહેલા. તો આ ટાઈપનો છે, એવો જ એક્ઝામ્પલ. કોન્સેપ્ટ અહીંથી ક્લિયર કરી લો, પછી જોઈ લેજો.
રોકેટ ધારો કે 1000 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જઈ રહ્યું છે. હવે આટલું જ કેમ તો એ કોની સાપેક્ષ હોય? જમીન ઉપર ઉભેલા સ્થિર વ્યક્તિની સાપેક્ષમાં હોય. રોકેટની સાપેક્ષમાં ધુમાડો 1500 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે નીકળે. હવે એટલી તો તમને ખબર હોય કે રોકેટ આ બાજુ જતું હોય તો ધુમાડો પાછળ જતો હોય. હવે રોકેટ થી ધુમાડો 1500 ની સ્પીડે નીકળે છે, તો સાચો આ નીચે ઉભેલી વ્યક્તિને ધુમાડાનો વેગ કેટલો જણાશે? હવે આ તમને શું આપી દીધો? સાપેક્ષ વેગ. ચાલો આને આપણે કહી દઈએ a અને ધુમાડાને કહી દઈએ b. તો ધુમાડાને એરોપ્લેનને આ એરોપ્લેન છે કહી દઈએ a અને ધુમાડાનું ચલો આવું a b નામ આપી દઈએ. તો આ રોકેટની સાપેક્ષમાં પહેલા આપણે એકદમ આ સરળ એકદમ એને ટક નથી બનાવો, ચલો સૂત્ર પ્રમાણે નથી જવું. હવે આ 1000 ખસેડે અને આ રોકેટને એમ લાગે છે કે 1500 ખસેડે, તો પછી આ ધુમાડો શું ખરેખર 1500 ની સ્પીડે નીકળતો હોય? ના. જો ધુમાડો પોતે 1500 ની સ્પીડે નીકળતો હોય તો એ 1500 જેટલો દૂર જાય છે આ બાજુ, જેમ વિરુદ્ધ દિશામાં થાય એટલે, અને આ 1000 થાય તો આની સાપેક્ષમાં એનો વેગ 2500 થઈ જાય છે. તો રોકેટ 1000 ની સ્પીડે જાય છે અને છતાં એને એનો વેગ 1500 દેખાય છે. તો 1500 બનાવવા માટે ધુમાડાને તો કેટલો વેગ પ્રાપ્ત કરવો પડશે? 500. તો ધુમાડાનો વેગ આ બાજુ કેટલો હશે ભાઈ? 500 કિલોમીટર પ્રતિ કલાક. મીટર એકમ પણ જે હોય તમે તમારે તે જોઈ લેજો. ધુમાડાનો વેગ 500 હોય, એરોપ્લેનનો વેગ 1000 હોય, બંને વિરુદ્ધ દિશામાં છે, તો એરોપ્લેનની સાપેક્ષમાં રોકેટની સાપેક્ષમાં આ ધુમાડાનો વેગ એ કેટલો થવાનો? 1500 કિલોમીટર પ્રતિ કલાક. ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? તો હવે આમાં તમારે વિરુદ્ધ દિશામાં છે તો તમને અહીંયા હવે આના પ્રમાણે જઈએ તો આની સાપેક્ષમાં આનો આપી દીધો તો એની સાપેક્ષમાં b નો વેગ આપ્યો છે. તો મતલબ તમને શું આપ્યો? vba આપી દીધા. કેટલા આપી દીધા? 1500. હવે સૂત્ર પ્રમાણે જઈએ. એમાં આ કેટલો છે? 1000. કોનો? a નો. તો b નો છે શું કરવાનો છે? શોધવાનો છે. તો vb શોધવાનો છે, વિરુદ્ધ દિશામાં છે એટલે સરવાળો વાળું સૂત્ર આવે 1000. આ સૂત્રમાં મેં કિંમત મૂકી a ની સાપેક્ષમાં b ના વેગનું સૂત્ર. તો vb = 1500 - 1000, તો પણ 500. સૂત્ર પ્રમાણે કરો અથવા તો તમે તમારી રીતે ડાયરેક્ટ તમે સમજીને પણ કરી શકો છો, આ રીતે ફિઝિક્સની રીતે કોન્સેપ્ટ પ્રમાણે. તો આ એક એક્ઝામ્પલ કરી લેજો. સાપેક્ષ વેગનું હજુ આપણે એક લેક્ચર લઈશું, નેક્સ્ટ લેક્ચર. તો બાકીની વાતો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આટલા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.